હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હું જોબ પરથી નાઇટ શિફ્ટમાંથી આવી ગયો, ઊંઘી ગયો હતો. વડે ઉઠ્યો છું ચા નાસ્તો કરવા માટે. અને તો ગાઈઝ, જો હું નાસ્તો કરવા બેસી ગયો છું, રોટલી અને ચા. જો આયુષ હમણાં જ ઉઠ્યો લાગે છે. તો ગાઈઝ, અમારે એક ફંક્શનમાં જવાનું છે. તો જુઓ, અત્યારે આયુષ તૈયાર થઈને બેસી ગયો છે. આજે સન્ડે છે, મારે આજે રજા છે. જો જાનવીની મમ્મી તૈયાર થઈ રહી છે. જાનવી તૈયારી થઈ ગઈ છે, જો રેડી થઈ ગઈ છે. જો મેકઅપ કરી રહી છે. જો જાનવી, જો. તો ગાઈસ, જો આ બધા રેડી થઈ ગયા છે, અમે બહાર જઈ રહ્યા છે. જાનવી જો ફંક્શનમાં જઈ રહ્યા છે. આયુષ પણ રેડી થઈ ગયો છે. જો હાય જાનવી. જો જાનવી મમ્મીએ સાડી પહેરી છે, જોયું આજે. જો આયુષ ચશ્મા નહીં પહેરાય છે, જો આજે ભૂલી ગયો લાગે છે. તો ગાઈઝ, અમે લોકો જઈ રહ્યા છે એક ફંક્શનમાં. આજે મારે રજા છે, તો ત્યાં તમામ મારા સગા સંબંધીઓ ભેગા થવાના છે. મળીએ ત્યાં જઈને. તો ગાઈઝ, અમે જો આ શ્રીમંત સંસ્કાર છે એ ફંક્શનમાં અમે લોકો આવ્યા છે. તો ગાઈઝ, જો આ મારા માસી સાસુ છે. જો કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મા. તો ગાઈઝ, જો અમે લોકો આવ્યા છે અહીંયા શ્રીમંત સંસ્કારમાં. હમણાં શ્રીમંત સંસ્કાર છે. જય શ્રી કૃષ્ણ. શ્રીમંત સંસ્કાર છે. હાય. જો અમારા મોટા સાડા સાધુ. હાય. જો જય શ્રી કૃષ્ણ. જો અમને એમના હસબન્ડ છે. શું નામ તમારું? જીતુભાઈ મળી ગયા છે. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ, આ ફંક્શનમાં આ રીતે જુઓ બેઠક બેસતું હોય છે, એકબીજાના વ્યવહાર માટે આ લોકો બેસતા હોય છે. જુઓ આ રીતે. તો ગાઈઝ, અમારા જો મોટા સાડી આવી ગયા છે. વંદાબેન હાય. જો અમારા કાકા છે, દિનેશ કાકા. કેમ છો કાકા? હાય. જય શ્રી કૃષ્ણ. તો જો આ છે રિંકુ, જાનવી. તો જો ત્રણેય બોનો ભેગા થયા છે. જુઓ હાય. હજુ એક બાકી, ઉષા. તો ગાઈઝ, અમારા સાળુભાઈ છે. કેમ છો? હેલો. આવી ગયા. હેલો. આજે શિવાંગી આવી ગયા છે. અઠવાડિયું દવાખાનામાં રહીને કમ્પ્લીટ થઈને. તો ગાઈઝ, જો આ મારી સામે સાસુમાં. જો ભોજનો બહુ ગાય છે. ગાઈસ, અમારા મેન જો અત્યારે કેમ છો? આવું છે શું છે? દાળ ભાત, પનીરનું શાક, ગીલોડા બટાકાનું શાક, પૂરી, ખમણ, પાપડ ને શું કહેવાય? આજે શું કહેવાય? તો ગાઈસ, તમે લોકો જમવા બેસી ગયા છે. જો આટલી છે આઈટમ. તો આ વન્ના બેન પણ જમવા બેસી ગયા છે. અમે લોકો તો જો આ મારા સસરાના નાના ભાઈ, મારા કાકા સસરા છે. જો હાય. જય શ્રી કૃષ્ણ. બહુ દિવસે મળ્યા, ફંક્શનમાં મળીએ તો ઉત્તરાયણે મળીશું પાછા. મળવાનું ને. જો મારી સાસરી માંથી મારા કાકા છે. જો સરપંચ લુણા ગામના મારા કાકા સસરા. કેમ છો કાકા? બસ બહુ મસ્ત ખમણ ખાઈ રહ્યા છે. જો શું કહેવા માંગો? કઈક શું બોલો? તમારા જેવા જેવા મળ્યા હોય જેમને કોઈ તકલીફ જ ના હોય ને. તો ગાઈસ, જો અમે અત્યારે આવ્યા છે મારા સાડુભાઈ ના ઘેર. જો બધા આવ્યા છે. જો તો ગાઈસ, જો અમે અમારા સાડુભાઈ ના ઘરે આવી ગયા છે. સુનિલ કુમાર, કેમ છો? બસ મજામાં. આયા. જો જાનવી હાય.
તો ગાઈસ જો અમે આયા છે ઉષાના ઘરે. ઉષાય આ બધા જ આવી ગયા છે મારા સાડુભાઈના ઘરે. જો હાય મેઘનાબેન. પાર્ટી કરીશું. આજે તો પાર્ટી છે. આજે ઘેર છે અમારા સાડુભાઈ તો મળી ગયા છે આજે તો. તો ગાઈસ અમારા મોટા સાડુભાઈ પણ આવી ગયા છે. જો આ નાના સાડુભાઈ ને મોટા સાડુભાઈ ની એન્ટ્રી થઈ રહી છે. જો એ તો બૂટ બૂટ કાઢીને આવશે આપણે કમ્પ્લીટ. જો હાય જો થઈ ને એન્ટ્રી. હા અમે બે સાડુભાઈ અમારા. તો અમારા જો નાના સાડી સેવા કરી રહ્યા છે બધા મોટા બહેનોની. જો જો પાછળ છે યાન્સી. આયુષ બધા ભેગા થયા. જો અમારા મોટા સાડી પાટલા પાડ. તો ગાઈસ જો અમારા સાડુભાઈ મસ્ત કિચન બનાવ્યું છે. જો આપ જોઈ રહ્યા છો મસ્ત ડ્રોવર વાળું. જો સરસ ડિઝાઇનમાં. જો તો ગાઈસ જો આ લજામણીનો છોડ છે મસ્ત. જો મારા સાડુભાઈના ત્યાં છે. જાનવી જો આપણે ટચ કરીએ તો એકદમ મુજાઈ જશે. જો જો આ જો આ અહીંયા હું ટચ કરીશ. જો જો આપ જોઈ રહ્યા છો મસ્ત. જો 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 એકદમ મુરઝાઈ જાય છે. જો જો બધી કેવું. તો ગાઈસ આ મારા ઘરે આયા છે. જો અમારા સાડુભાઈ. તો ગાઈસ દેખો અહીંયા જાનવીનો ઉપવાસ છે. ગૌરી વ્રત ચાલી રહ્યા છે અને મસ્ત તાજી તાજી વેફર લેવા માટે આયા છે જાનવી માટે. જો આ વેફર લીધી. આ કેળાની વેફર છે મસ્ત. જો આ ખોડિયારનગર ચાર રસ્તાથી અંદર સાઈ પંજાબી ખાના છે એની સામે આપને મળી રહેશે. જો શું ભાવ છે ભાઈ? 70 का 200 ग्राम આવે. 70 રૂપિયાની 200 ગ્રામ આ વેફર છે. અને આ એક જ ભાવ. એ બંને એક ભાવ છે. કેળાની પણ 70 ની 200 ગ્રામ છે અને આ બટાકાની પણ. એક કામ કરો તમે બેસી Guys, આ ગીતાંજલિ ફ્રેશ ફાર્મ જે મોલ છે એના આગળ આપ જોઈ રહ્યા છો અત્યારે આલુ ને બધું આવી ગયું છે. મહેંદી પાડવા માટે લાઈનો પડી છે. ફ્રીમાં મહેંદી પાડી રહ્યા છે અત્યારે. આ નાની નાની દીકરીઓને ગૌરી વ્રત નિમિત્તે અત્યારે એક ઓફર હતી. તો ગાઈઝ જે રીતે આપણે સોશિયલ મીડિયામાં જોયું હતું ગૌરી વ્રત નિમિત્તે જે મહેંદી ફ્રીમાં પાડવામાં આવે એવું મેસેજ હતું અને આપ જોઈ રહ્યા છો દીકરીઓની મહેંદી પાડવામાં આવી રહી છે. ગૌરી વ્રત છે આપ જોઈ રહ્યા છો. ગીતાંજલિ ફ્રેશ ફાર્મ જે મોલ છે ત્યાં આગળ. ગાઈસ જો જાનવી મહેંદી મૂકવા માટે ઊભી છે. જો તો ગાઈસ જો આ જાનવીએ મહેંદી પડાવી છે. સરસ મહેંદી પડાવી છે. જુઓ કેવું લાગ્યું જાનવી? મસ્ત લાગ્યું. તો ગાઈસ જો જાનવીની જે મહેંદી હતી એ બગડી ગઈ કોઈથી તો અત્યારે એને ધોઈ કાઢીએ છીએ. જો તો ગાઈસ આ જાનવી માટે જુઓ ગૌરી માતા જે ગોયરો છે એને જવારા લેવા માટે આવ્યો છે. જુઓ સરસ. અમની જોડેથી લેવાનો છે. જો આ વેચવા બેઠા છે. હાય. તો ગાઈસ જો આ છે જાનવીની ગોર માતા. જવારા કહેવાય એને. જાનવીએ ઉપવાસ કરવાની છે આ 5 દિવસ અને આની ગોર માતાની પૂજા કરશે. જો